હિન્દી ફિલ્મ ક્ષેત્રે ગુજરાતીઓની બોલબાલા રહી છે। તેઓ પહેલાં પણ ગુજરાતીઓ હિન્દી ફિલ્મ ક્ષેત્રે સક્રિય હતા અને અત્યારે પણ આ જ ગુજરાતીઓ હિન્દી ફિલ્મ ક્ષેત્રે સક્રિય છે। ત્યારે આપણે વાત કરવી છે અભિનેતા દિગ્દર્શક ઉમાકાંત દેસાઈની, કે જેમણે રામ રાજ્ય ફિલ્મમાં, કે જે ફિલ્મ એકમાત્ર એવી ફિલ્મ હતી કે જેમને ગાંધીજીએ જોઈ હતી। તો આ ફિલ્મ રામ રાજ્યમાં ઉમાકાંત દેસાઈ લક્ષ્મણ બન્યા હતા। તો આ ઉમાકાંત દેસાઈ અભિનેતા વિશે આજે આપણે વાત કરીશું। નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને। આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। અભિનેતા દિગ્દર્શક ઉમાકાંત દેસાઈનો જન્મ વડોદરા જિલ્લાના ડભોઈ પાસેના સંખેડા ગામ ખાતે 13મી જૂન 1908ના દિવસે થયો હતો। પિતા હિંમતભાઈ જગુભાઈ ગાયકવાડ સરકારમાં સેવા બજાવતા હતા। મેટ્રિક સુધીનો અભ્યાસ વતનમાં જ કરી ઉમાકાંત દેસાઈ મુંબઈ ભણવા માટે ગયા। તેમને સાથે સાથે નાટકોમાં પણ ખૂબ રુચિ હતી, એટલે તેમણે તેમના મિત્રો એવા બનાવવાના શરૂ કર્યા કે વકીલો, ડૉક્ટરો કે અમુક એવા લોકોને એમણે મિત્રો બનાવવાના ચાલુ કર્યા કે જેમને પણ નાટકોમાં રુચિ હોય। ગુજરાતના મહાન કવિ અને લેખક નાનાલાલ દલપતરાય રચિત એક નાટક જયા જયંતમાં ઉમાકાંત દેસાઈને જયંતની ભૂમિકા મળી। તે સમયે આ નાટક જોવા માટે સાગર મૂવીટોનના માલિક ચિમનભાઈ દેસાઈ પણ ત્યાં આવ્યા હતા। તો ચિમનભાઈ દેસાઈને આ જયંતની ભૂમિકા કરતાં ઉમાકાંત દેસાઈનો અભિનય એટલો ગમી ગયેલો કે તેમણે ઉમાકાંત દેસાઈને સાગર મૂવીટોનમાં આવીને મળવાનું કહ્યું હતું। આ મુલાકાતના ફળ સ્વરૂપે એક ફિલ્મ બની નરસિંહ મહેતા, જે 1932ની પહેલી ફિલ્મ નરસિંહ મહેતા ગુજરાતીમાં બની। જે ફિલ્મ ચિમનભાઈ દેસાઈએ બનાવેલી હતી અને જેમાં ઉમાકાંત દેસાઈએ કૃષ્ણની ભૂમિકા કરી હતી, જ્યારે રાધાની ભૂમિકા મહેતાબ બાનુએ કરી હતી। મહેતાબ બાનુનું જો હું તમને યાદ અપાવું તો તેઓ સોહરાબ મોદીના પત્ની થાય। શંકર ભટ્ટ નિર્મિત અને વિજય ભટ્ટ દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ સંસાર લીલા, જેના સંગીતકાર લલ્લુભાઈ નાયકે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રેરિત ગીતો આ ઉમાકાંત દેસાઈ અને રાજકુમારી પાસે ગવડાવ્યા હતા। ઉમાકાંત દેસાઈએ સંગીતની તાલીમ વડોદરામાં જ લીધી હતી। 1945માં જ વિજય ભટ્ટે આ સંસાર લીલા ફિલ્મ 1945માં હિન્દીમાં હમારા સંસારના નામે પણ બનાવી હતી અને આ ફિલ્મ હિન્દી ફિલ્મ એક થિયેટરમાં 18 વીક ચાલી હતી। ઉમાકાંત દેસાઈએ 19 જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં પહેલી ફિલ્મ નરસિંહ મહેતા, પછી મીરાબાઈ, સ્નેહલતા, સત્યવાન સાવિત્રી અને છેલ્લી એમની ફિલ્મ હતી આશા પારેખની કુળવધુ, કે જે ફિલ્મમાં તેઓ છેલ્લી વાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા હતા। ઉમાકાંત દેસાઈએ 2 ગુજરાતી ફિલ્મો શેણી વિજાણંદ અને બહુરૂપી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું અને આ ફિલ્મમાં શેણી વિજાણંદ દ્વારા ઉમાકાંત દેસાઈએ દીના સંઘવીને ગુજરાતી ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો। આ દીના સંઘવી એટલે દીના પાઠક। બહુરૂપી ફિલ્મની વાત કરું તો આ ફિલ્મ ભવાઈ પર આધારિત હતી। આ ફિલ્મના લેખક પ્રાગજી ડોસા હતા। આ ફિલ્મમાં ઉમાકાંત દેસાઈએ જાણીતા ગઝલ ગાયક જગજીત સિંહને પણ તક આપી હતી ગુજરાતી ફિલ્મોમાં અને આ ફિલ્મમાં જગજીત સિંહે લાગી રામ ભજનની લગ્ની ગીત ગાયું હતું। ગીતકાર વેણીભાઈ પુરોહિત હતા અને સંગીત અજીત મર્ચન્ટનું હતું। ઉમાકાંત દેસાઈએ હિન્દી ભાષા પર કાબૂ મેળવવા માટે હિન્દી ભાષા શીખવાની શરૂઆત કરી, જેમાં સંવાદ લેખક અનુજ પાસે તેઓ હિન્દી શીખ્યા અને ઉર્દૂ પણ શીખ્યા, જે કાદરી પાસે શીખ્યા હતા। ઉમાકાંત દેસાઈના લગ્ન 8 મે 1936ના રોજ કૌમુદીબેન સાથે થયા હતા। કૌમુદીબેનનું અવસાન 2006માં થયું। તેમના 3 પુત્રો અને 1 પુત્રીનો પરિવાર છે, જેમાંથી 2 પુત્રો અત્યારે રંગભૂમિ સાથે
જોડાયેલા છે. હિન્દી ફિલ્મોમાં તેમની શરૂઆતની ફિલ્મની વાત કરીએ, પહેલી ફિલ્મની, તો 1939ની પ્રકાશ પિક્ચર્સની ફિલ્મ હુકમ કા ઇક્કા એમની પહેલી ફિલ્મ ગણાય. ત્યારબાદ 1942માં એમની ફિલ્મ આવી ભરત મિલાપ, જે લગભગ 30થી 40 વીક ચાલી હતી. અને ત્યારબાદ 1947ની એક ફિલ્મ આવી, 1943ની એક ફિલ્મ આવી રામરાજ્ય. તો આ ફિલ્મ 100 વીક ચાલી હતી તે સમયમાં. તો આ બંને ફિલ્મો સફળ હતી અને બંને ફિલ્મોમાં ઉમાકાંત દેસાઈ લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત અન્ય તેમની હિન્દી ફિલ્મોની વાત કરીએ તો પનઘટ, હમારા સંસાર, ભક્ત કે ભગવાન, અમર આશા, અજામિલ, સત્યવાન સાવિત્રી, અનમોલ મોતી વગેરે જેવી તેમની કેટલીક હિન્દી ફિલ્મો પણ છે કે જેમાં તેમણે અભિનય કરેલો છે. વર્ષ 2005માં ઉમાકાંત દેસાઈને દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ એનાયત થયો હતો. ઉમાકાંત દેસાઈનું મૃત્યુ 24મી જાન્યુઆરી 2007ના દિવસે 99 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થયું. ત્યારે એવું લાગે કે ચમકતા આભમાં એક સિતારો ખરી પડ્યો. ઉમાકાંત દેસાઈ હંમેશા ભરત મિલાપ ફિલ્મ દ્વારા અને રામરાજ્યના લક્ષ્મણ દ્વારા અનેકોના દિલમાં વસતા રહે છે. તેમની ગુજરાતી ફિલ્મોમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, સ્નેહલતા, બહારવટીયો, સંસાર લીલા, અજામિલ, ભાભીના હેત, કરણ ઘેલો, સાવકી માં, શેરણી વિજાણંદ, રાજા ભર્તુહરી, સત્યવાન સાવિત્રી, કંકુ અને કન્યા, ફરી એક સત્યવાન સાવિત્રી, અખંડ સૌભાગ્યવતી, જેસલ તોરલ, કુંવરબાઈનું મામેરું અને કુળવધુ જેવી તેમની કેટલીક જાણીતી ગુજરાતી ફિલ્મો છે. તો મિત્રો, આ આવનારા રામ જન્મભૂમિમાં થનારા રામજીના મંદિર અને તેમના ઉત્સાહ વચ્ચે રામરાજ્ય ફિલ્મના લક્ષ્મણ એટલે કે ઉમાકાંત દેસાઈ વિશે આપને જાણીને કેવું લાગ્યું તે અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.